નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. શું તમે જાણો છો કે NFS રાશન કાર્ડ ધારકોને હવે રાશન બંધ થઈ શકે છે? શું તમને રાશન મળે છે? શું તમને નોટિસ મળેલી છે? તમામ માહિતી વિશે આજે આપણે વિસ્તૃતથી જોઈશું. પર તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી કરીને અવનવી નોટિફિકેશનો તમને સૌથી પહેલાં મળતી રહે અને અવનવી માહિતી મળતી રહે. તો સ્કીપ કર્યા વગર ચાલો આ વિડીયો નિહાળીએ. NFS રાશન કાર્ડ ધારકો જે રાશન મેળવે છે તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા પરિવારો રાશન કાર્ડ હેઠળ રાહત દરે જે અનાજ મેળવી રહ્યા છે તેવા લોકો માટે મોટી સંખ્યાના કાર્ડ ધારકો ખોટી રીતે અનાજનો લાભ લઈ રહ્યા છે તેવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 55 લાખ રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે કે જે લોકો વધારે જમીન હોય અને GST ભરતા હોય, IT રિટર્ન ભરતા હોય તેવા લોકો પણ મફત અનાજ મેળવી રહ્યા છે. જે ગરીબોના હકનું છે તેને 55 લાખને નોટિસ ફટકારવામાં આવી છે. જે NFS રાશન કાર્ડ ધારકો ગરીબોને અપાતા અનાજને લઈને પોતે રાશન મેળવી રહ્યા છે, જે હકીકતમાં લાયક નથી તેવા લોકો જે ગુજરાત રાજ્યમાં 55 લાખ કાર્ડ ધારકોને નોટિસ આપી છે. જે લોકોને નોટિસ મળી છે તે લોકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે અને એવા કાર્ડ ધારકોને નોર્મલ NFSમાં ફેરવવામાં આવશે કે જેથી કરીને તેમને મફત અનાજ આપવાનું બંધ થઈ જશે. તો શું તમને આ નોટિસ મળી છે? 33 જિલ્લાના રાશન કાર્ડ ધારકોનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. તેમાં 56 લાખથી વધારે શંકાસ્પદ દાયરાઓમાં રાશન કાર્ડ આવેલા છે કે જેઓ ખોટી રીતે રાશન મેળવી રહ્યા છે. તેઓ તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેનો ખુલાસો તમારે 1 મહિનાની અંદર આપવાનો રહેશે. રાશન કાર્ડને લગતી આવી અવનવી માહિતી તથા ઓનલાઈનને લગતી તમામ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે.